એક વખત અનમ્યુટ કરીને ફરી આવે છે અવાજ? જી જી આવે છે, બોલો બોલો બોલો. જી, આખી જે સંપૂર્ણ ચર્ચા ચાલી છે એ ચર્ચા નું કેન્દ્ર બિંદુ એ સોમનાથ મંદિર છે. આ સોમનાથ મંદિરની અંદર સોમનાથ મંદિરનો આપણે જુઓ તો ભાગવત પુરાણ થી માંડીને હજારો વર્ષના ઇતિહાસની અંદર એનો ઉલ્લેખ છે. સોમનાથ એ ભારતની સાંસ્કૃતિક આત્મા તરીકે જોવાનો વિષય છે. સોમનાથ એ ભારતની ઓળખ છે. જયારે આજે સોમનાથના સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જયારે એનું વિધ્વંસ થયું હોય, એને વિધર્મીઓ દ્વારા 1000 વર્ષ પહેલા તોડવામાં આવ્યું હોય, એની ગાથા પણ રજૂ થતી હોય તો સમાજને ધ્યાનમાં આવે કે વિધ્વંસ કરનારા લોકો લાંબા સમય સુધી વિધ્વંસને જાળવી શકતા નથી. એનું પુનઃનિર્માણ કરવા માટેની સંસ્કૃતિના લોકો ગમે ત્યારે આ પૃથ્વી પર જન્મ લે છે અને પુનઃનિર્માણ થાય છે. આ શિવજીના મંદિરની એક આ ગાથા છે. એની સાથે આજે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. તો સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતની સનાતન સંસ્કૃતિનું એક ઇતિહાસનું ગૌરવ સાથેનું પર્વ છે. અને સોમનાથનો જે નાદ છે એ વિશ્વની અંદર વસતા કરોડો આસ્થા ધરાવતા હિન્દુઓના જીવન મંત્રનો નાદ એ સોમનાથ છે. અને સોમનાથની અંદર વડાપ્રધાન આવી રહ્યા છે. એ દ્રષ્ટિકોણને બદલે આ સોમનાથ ટ્રસ્ટનો જે વિકાસ થઈ રહ્યો છે, મંદિરનું પુનઃનિર્માણ થયા પછી એની વિકાસ ગાથા તૈયાર થઈ રહી છે, એ જે મંદિરનું ટ્રસ્ટ છે એના ચેરમેન તરીકે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. રાજકીય ચશ્માથી દ્રષ્ટિકોણથી જોઈશું તો આપણને એમ લાગશે કે દેશના વડાપ્રધાન અહીંયા કઈક રાજકીય ભાવથી આવી રહ્યા છે. પરંતુ મિત્રો, 75 વર્ષ આ મંદિરના પુનઃનિર્માણની જે ગાથા છે, દેશની સ્વતંત્રતા પછી જયારે દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો અને પ્રથમ રાષ્ટ્રપતિજીએ જયારે આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા સમયે ઓમકાર અને સોમનાથની જયના જયઘોષ સાથે પુનઃનિર્માણ અને પ્રજા માટે ખુલ્લા મૂક્યા, ત્યારે એની સાથે જે 1000 વર્ષ પહેલાના ખંડિત થયાનો ઇતિહાસ રજૂ થાય છે. તો એની અંદર લોકોને ચિંતા થઈ રહી છે કે 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ કેમ રજૂ કરવામાં આવે છે. મિત્રો, આ દેશની અંદર જે પણ આક્રમણખોરો આવ્યા એ આક્રમણખોરોએ આપણી સંસ્કૃતિને નષ્ટ કરી છે. એની ગાથા વર્તમાન પેઢીને બતાવવાની આવશ્યકતા છે. સાથે 75 વર્ષ પહેલા ભારતની સ્વતંત્રતા પછી પુનઃનિર્માણનો સંકલ્પ થયો અને રાષ્ટ્રપતિજી આવ્યા ને હજારો તોપોની સલામી સાથે આ સોમનાથનું પુનઃનિર્માણ થયું અને પ્રજા આજે દર્શનમાં 75 વર્ષથી એનો લાભ લઈ રહી છે. તો આને કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી ના જોવું જોઈએ. મિત્રો, આજે ઘટના છે સોમનાથ સ્વાભિમાન પર્વ છે. કોઈ રાજકીય પક્ષનું પાર્ટીને કદાચ કોઈને એવું લાગતું હશે કે કોઈકને મત મળી જશે કે કોઈને મત નહીં મળે, અથવા કોઈક લોકોને એમ થશે કે આ મોહમ્મદ ગઝનીના સમર્થનમાં આવેલા લોકો છે, આ મોહમ્મદ ગઝનીના વિરુદ્ધમાં આવેલા લોકો છે, એ દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ માત્ર ને માત્ર ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક એ આ સોમનાથ છે. અને સોમનાથનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, આખો બ્લુપ્રિન્ટ તૈયાર થઈ રહી છે. તો જે રીતે અયોધ્યાનો વિકાસ થયો, અયોધ્યા મંદિરનું પુનઃનિર્માણ થયું, શબ્દ એનું પુનઃનિર્માણ વાપરું છું, નવનિર્માણ નથી વાપરતો. જે કઈ સોમનાથ મંદિર હતું એનું પણ ધ્વસ્ત પછી પુનઃનિર્માણ થયું. અયોધ્યાનું મંદિર બાબરના તૂટ્યા પછી એનું પુનઃનિર્માણ થયું. જો પુનઃનિર્માણની કલ્પનાથી કોઈને આ દેશની અંદર બિનસાંપ્રદાયિકતાના વાંધો હોય તો એ મારા માટે અત્યારે ચિંતાનો વિષય છે કે આવા લોકો આ દેશની રાજનીતિ અને સમાજ વ્યવસ્થાને ક્યાં લઈ જશે. પ્રશ્ન એવો છે કે સોમનાથના વિકાસના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિશ્વભરમાંથી ખૂબ લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યાંની અંદર લોકોની ઇકોનોમીમાં બદલાવ આવી રહ્યો છે. અનિલભાઈ સાથે સંપર્ક અપાવશે, પણ મૂળ વાત અહીંયા કે કદાચ ધાર્મિક રાજકીય કોઈ પણ દ્રષ્ટિકોણ સ્થાનિક લોકોની પણ એની અંદર ઇકોનોમીમાં ફેર પડવાનો છે. જી, એટલે આને રાજકીય દ્રષ્ટિકોણ કરતા સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ અને ભારતના આત્મા તરીકે સોમનાથ મંદિર એ દ્રષ્ટિકોણથી મૂલવવું જોઈએ એવું માનું છું. બિલકુલ બિલકુલ.